ગાઈસ આજે શ્રી ઠાકોરજી ચાના ઓપનિંગમાં જઈ રહ્યા છે ઇકબાલગઢ. બસ હવે 10-15 મિનિટ પહોંચી જશે ને શ્રવણભાઈ. કૃષ્ણાભાઈ, જય માતાજી, જય હા. ભવાની, જય માકડી. જો શ્રાવણભાઈ, જય ગબ્બરભાઈ, આ રહી અમારી આખી ટીમ. હા, બ્લેક ઘોડો પાછળ આવે છે. બીજી ગાડી કઈ? બીજું કો ચાર પધારો છો ઘરે. બ્લેક ઘોડોમાં તમે માલ સામાન ભર્યું છે, હળદર ફરવા ખાતર તો લાઈ નહીં ગાડી. શ્રી કેને ઠાકોરજી. લેવી છે કોણ થઈ એવી જાય વસ્તુ ભરી જે ઠાકોરજી હા, શ્રી ઠાકોરજી ચા તો નંબર તો જાય ઠાકોરજી રાખ્યું ને? એ બધું કે ઓફિસ ભર્યું. આવી, ઓફિસ છે. સ્પેશિયલ એમાં એવું બધું હા. વસ્તુ ભર્યું. એક નંબર મસ્ત. અને ઘોડો ધાર ના, આવે છે ને, કલોલમાં નહીં તબડક તબડક હા. અને આપણે આ કયો ઘોડો હે? બરાબર છે આ તો. તબડક 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 એવું થાય. આ તો ઘોડી છે, ખણક 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 એમ જાય. આવો ડેગામાં, ગબ્બરભાઈ જોડે ડેગામાં ચાલે છે, ડેગામાં પણ ચાલે છે. હા, ચાલુ તો છે. મિત્રો ફાઇનલી અમે હવે 10 હા, મિનિટમાં તમે પહોંચી જશું અને તેનો તમે માહોલ હું ગરમ છે કહું? અને સીધા ઓફિસ આવી જાઓ, આજ ટીમ કે કાલ. આવેલી છે હા. ચેતન આદિવાસી પણ આવેલા છે. તો એ વાત હા, સાચી રોડ પધારો વરસાદ મજા. માહોલ ખરાબ હતો પણ હવે સારું છે. હા, બાબારી દયા. બાબારી દયા બાબારી બડા બાદશાહ. હા, સાચું. બહુ બાદશાહ. બડા બાબરી બધાને સપનો પૂરો કરો ને. સાચી વાત. તમારું સપનું બહુ પૂરું સારું છે. કરશે તમારો ટૂંક સપોર્ટ. સમયમાં. તમે ખાલી અભિનંદન પાઠવો ને મારું તો સપનું દિલ પૂરું ખુશ થઈ જાય. જીવનભાઈ નું 100% સપનું પૂરું થવાનું છે. હમ. બ્લેક ઘોડો લાવવાના બરાબર. બરોબર. અને આજની તો કાલ, તમારું કાલની તો નામ પડશે પરસો. ને કે પંકજભાઈ એક વર્ષ આગળ પતે કે વાત તો પૂરી 2 થઈ જાય. વર્ષ પછી. આવશે, આવશે ને આવશે. આવશે. પછી આપણે એમાં તો બેઠા. પછી તમે હા. કાલે ને પરમ દિવસ ચારનું ફાઇનલ કરો છો કહો. આજની તો કાલ, હમ. કાલની તો પરસો, ટોલ પ્લાઝા આવી ગમે ગયા. થઈ જાય. થોડા ઝડપે જો કે કેવું છે ખબર? તમને બે એજન્સી આપશે માટેના ફોન. ફોન વધારે આવતા હોય છે. દસાવાડા પર. ત્યાં આપણે સુધી લઈને આવી પેલું જાજો. શું કહેવાય? તમારો સનરૂપ બે નામ તમારે તો શું હાઈવે છે પાલનપુર ના, ના, થી રસ્તે. હા? થોડો સમય બગડે છે ખાલી ના ના, બધા. તો મજાક કરું છું. ખવરાય નાખવું હોય તો હા? હો? ના નંખાવડાય ને? જો આ શું કહે? કહો તમે. ખવરાય નાખવું હોય તેમ સમજો. બસ, એવું તો આપણે નખાવું કોર્પેમ ના સારું લાગે. હમ. કોર્પેમ ના સારું લાગે. ઈ વાત સાચી. ઘણા ઉભા હોય છે. હા રે ગબ્બરભાઈ, લો વાત પૂરી થઈ ગઈ. ગબ્બરભાઈ, પંકજભાઈ નો ફોન હતો. હમ. એમને 2 એજન્સી લેવાની છે. એવું એમ? અને તમારા ફોનમાં બ્લોગ ચાલુ છે? ક્યાં વાત હે, વાહ. આ તો હું બ્લોગ ચાલુ રાખે થોડું મગજ વાપરીએ તો ડીઝલ નો નીકળી જાય. તમે સમજ્યા વાત ને? અને એમાં ખોટું બોલવાનું છો આવે. યુટ્યુબે પૈસા આલે છે, ઇન્સ્ટામાં એડ કરે એનાય પૈસા મળે છે. ઇન્સ્ટા પૈસા નહીં હાલતું પણ એડના એડના પૈસા. પૈસા, promotion. ફેસબુકમાં તો આવે જ છે બહુ વ્યવસ્થિત રીતે ને. હમ. બરાબર. અને અત્યારે જઈએ છીએ શ્રી ઠાકોરજી ચાના ઓપનિંગમાં. જેટલી પબ્લિક છે આખો વિડીયો જોજો, બહુ મજા આવશે અને લોકોનો ખૂબ સપોર્ટ છે. અને જો તકલીફ વગર જીવનમાં કોઈ નથી. લોકોને આપણા શર્ટ ફાડ્યા, આપણી ગાડીઓ ફોડી, આપણો વિરોધ કર્યો, આપણને ખૂબ હેરાન કર્યા. એ ઠોકરો વાજીને આપણે આટલા મજબૂત થયા છીએ. અને જે મજબૂત થઈ જાય કહેવાનો નહીં કે પથ્થર હોય છે, પથ્થરને તમે એ ટાઈપનો પથ્થરને ટીપતા હતા કહેવાનો મતલબ. એવો ટીપે પથ્થર હતો, કંટાળીને તૂટી ગયો. શું થયું? હા, તૂટી ગયો. તૂટી ગયો. પછી જે કારીગર હતો ને એની બીજો પથ્થર લીધો. બરાબર. પછી એ પથ્થર બીજો લીધો ને એટલે પછી એને ટીપવાનું ચાલુ કર્યું. એટલે એને દરદ થતો તો પેલા તૂટેલા પથ્થરે પૂછ્યું કે તું એ મારી જેમ તૂટી જા, આટલું બધું દરદ શું કામ સહન કરે છે? આસો બરાબર. એટલે પછી પથ્થરે સહન શક્તિ રાખી. એના ઉપર કારીગરે બીડી પીને ઓલવી બળતરાથી બધું થયું. પણ એ પથ્થર ઘડતો એટલો મસ્ત મૂર્તિ થઈ છે એટલે એ ડાયરેક્ટ એને મંદિરમાં લઈ જાય અને એ મસ્ત પૂજાવાનું ચાલુ થયું અને કંકુ ચોખાન ચોદલા ચડવાનું ચાલુ થયું. અને પેલો તૂટેલો પથ્થર હતો ને મૂર્તિ લેવા આવ્યા ને એની વિચાર્યું કે કોમ કરો અને લઈ રહો, આપણે ગમે તે જગ્યાએ સાઈડમાં મૂકી દેવું એટલે એના ઉપર શ્રીફળ ફોડવા થાય. એટલે પેલો જે પથ્થર જેને સહન કર્યું ને એક સરસ મજાની મૂર્તિ થઈ ગઈ અને એને કાયમ માટે પૂજાવા માંડી. જે પેલો સહન ના કરી જે તૂટી ગયો ને એના ઉપર કાયમ ભોહાકા ચાલુ રહ્યા નારિયેળ. જેટલી જગ્યાએ આયા ને એટલા બધાને નારિયેળ એના ઉપર ફોડ્યા. એટલે સહન શક્તિમાં બહુ મજા છે, હે ને? અને તમારો શું હા ના સી ફોન આવ્યા છે. આવ કપાવા અને ગાઈસ જે કામ લેટ થાય એ એકદમ ગ્રેટ થાય પાછું. હા વાહ, થાય ને? ગ્રેટ થાય ગ્રેટ. જેવો આપણે સલાહમાં શું કહેવાનું એમાં તમને મેં કીધું એમાં પર્સનલમાં તમને ખબર પડી? હા પડી કીધું ને? બહુ સારો છે ને. બીજે એટલે એમાં બહુ સમજણની વાત છે. હા. હવે ચિત્રાશાળી લોકો તમને આવતા ગમે તે બોલ છે, લોકો તમારા વિશે ગમે તે કહે. ગમે કે પણ આપણો એક ધ્યેય રાખવાનો. લોકો તો ભગવાન નહીં ગાળો બોલે છે, આપણે તો શું છીએ? સાચી વાત. હા. અને કહેવાનો મતલબ કે એક ભાઈ તરીકેનો મેસેજ છે, હવે ખૂબ જાગવાની જરૂર છે. બરાબર. એકતા આપણી થઈ છે પણ હવે થોડો ધંધામાં
લોકો કહે છે કે તમારા સમાજમાં દારૂ ખૂબ પીએ છે કારણ કે શું મોન્યું સમાજ બોળો છે વધારે છે લોકો પીતા હશે બરાબર કે તમારી સમાજમાં ઝઘડા પોલીસ સ્ટેશનમાં કેસ વધારે હોય છે બરાબર એ મોન્યું કે સમાજ વધારે છે કદાચ કેસ ને આવું બધું વધારે થાય પણ આપણી સમાજમાં રાજકારણ વધારે હોવું જોઈએ બિઝનેસ પણ વધારે હોવો જોઈએ આપણી સમાજમાં શિક્ષણ પણ વધારે હોવું જોઈએ એ ચમ ના હોય આપણે દારૂમાં આગળ છીએ બરાબર સમાજ બોળો છે તો દેખાય બરાબર કહેવાનો મતલબ કે આપણે ઝઘડામાં બરાબર આપણું દેખાય બધી તલવારો પકડીએ છીએ તો આપણે પેન પકડવામાં આગળ હોવા જોઈએ હે ને એટલે બહુ સારું સમજણની જીવનની અંદર ખૂબ જરૂરી છે સમજણ વગરનું જીવન કોઈ કોમને જો નવગણજીને કેટલી તકલીફો પડી પણ છેલ્લે જાતે એમને મહેનત કરતા 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 શિક્ષણનું આદર્યું તો એમનું સપનું પૂરું થયું હવે ને એમને ઉંમરે બી બહુ થઈ છે પણ છેલ્લે જાતા જાતા એમને એક યાદગારી બની જાય કે નવગણજી આ વસ્તુ કરીને જાય તમે સમજ્યા વાત ને એટલે મહેનત વગર કરવું પડે આપણે પોતાના માટે જીવો જીવન છે પણ બીજાના માટે જીવો હે ને બોલો રોમશા પીરની જે સલાહ આલવે ને સલાહ એ ખૂબ સારી જેને લેવી હોય લે ના લેવી હોય ને હોય ને કે સલાહ આલવાની જરૂર નથી ઘણા એવું કહેતા હોય છે પણ કદાચ કોકને લાગી જાય ને દિલથી તો ઘણાના ઘર સુધરી જાય મારા કહેવાથી તો ઘણા લોકોને વ્યસન બી છોડી દીધેલા છે મસાલા દારૂ ઘણા બધા એવા છે આપણું માને છે લોકો એટલે આપણે આપણા માટે ગર્વની વાત છે કે જે આપણું માન સન્માન રહેશે એ મહત્વનું છે તો વિડીયોમાં કોમેન્ટ કરો સપોર્ટ કરતા રહો અને આવા વિડીયો તો જોવા જ જોઈએ એક વાર નહીં બે વાર જોવો ને તો એ ચાલે અને કદાચ તમે તમારા ઘેર બેઠા બેઠા તમારા છોકરાને જો જે બાળકો ભણે છે ને એ બાળકોનું સપનું નથી એમના મા બાપનું સપનું હોય છે મોટા કરે નવરાવે ધોરાવે ને એના મા બાપને એવું હોય છે કે મારો છોકરો મોટો થઈને કોઈક બનશે હે જો અમારા રોહિત અમુક કેમેરો ફેરો આટલી ઉંમરમાં એટલું સારું કીબોર્ડ વગાડવું એટલું સારું ગાવું કદી મારા હમો કોઈ જવાબ નહીં કદી કોઈ દાડો આજના દાડા સુધી કદી એમ કે બોલવું જ નહીં આપણા હમો એમ એટલે એ પણ બોલવું બી જોઈએ અને બાપ બેટાની દોસ્તી બી હોવી જોઈએ કેમ કે જીવનમાં એ બી એટલું બધું પેલું જરૂરી નહીં કે આપણા એકબીજાને જતા રહ્યા પછી એવું થાય કે પપ્પા હંગાત મળ્યા હોત તો સારું હતું ફોટો પડાયો હોત તો સારું હતું વાત કરી હોત તો સારું હતું એટલે એ બી મગજમાં ના રહેવું જોઈએ કહેવાનો મતલબ અને જે છોકરા ભણે છે એમને ખાસ કહું છું કે તમારું સપનું નથી તમારા મા બાપનું સપનું છે તમારા મા બાપ તમારા ચેડે એવી આશા લઈને બેઠા હોય છે કે અમારો છોકરો કોઈક ભણશે અને અમારું નામ રોશન કરશે એટલે આ મહત્વની વસ્તુ છે આ વિડીયો બધા તમે તમારા બાળકોને બતાવી શકો છો ખોટી વાત છે એટલે આ તો થોડો ટાઈમ મળ્યો જીવનભાઈ મળી જાય અમારા કૃષ્ણા અમારા ચરણભાઈ અમારા બકુલજી બધા મળી જાય એટલે થોડી દિલની વાતો અમુક ચાલુ થઈ ગઈ અને જે દિલમાં હતું એ થોડું કહી દીધું બરાબર એટલે સમાજને કહું છું કે વિડીયો વધારે ને વધારે જોવો બીજી વાર જોવો ને વધારે શેર કરો બોલો રોમશા પીરની જય ચાલુ રહેજો હજી તો અમે જઈએ છીએ તોનો ધમાકો આખો અલગ છે અમારા વાહતાભાઈ નો ફૂલ સપોર્ટ છે એ ટીમનો ચમ કે અમે તો નાનપણથી બધા જ્યારથી માર્કેટમાં આવ્યા ત્યારથી અમે બધા ભેળા રહેવા વાળા વ્યક્તિઓ છીએ અને ચેહર ધામે નવરાત્રી બધું કરેલું છે અને એકબીજાનો સપોર્ટ તો હોવો જોઈએ જેમ કે એક હાથે તાળી પડે નહીં ઇન્ડિયાની કહેવત છે એટલે એકબીજાનો સપોર્ટ કરતા રહો હવે કેટલું દૂર છે ભાઈ ગબ્બરભાઈ આપણને બધાને બહુ સપોર્ટ કરે છે મને પણ બહુ સપોર્ટ કરે છે હવે આપણો ટાઈમ આવી ગયો છે કે આપણે પણ ગબ્બરભાઈને સપોર્ટ કરો ચા મરચું બધું ઘર માટે યુઝ કરો અને ચા બહુ સારી પ્રોડક્ટ છે તો વાપરજો મળશું નેક્સ્ટ વ્લોગ બોલો જય બાબારી જય બાબારી.